નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. કામરેજ અને સુરત જિલ્લાની પ્રજાના હિત માટે કાયમ લડત આપનાર, કામરેજની જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડનાર એવા કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા અને આપ અગ્રણી જેડી કથિરિયાની કામરેજ ટોલનાકા પાસે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. આમ આદમી પાર્ટીના નેતા જેડી કથિરિયાની માંગણી છે કે સુરત અને જિલ્લાના તમામ GJ5 અને GJ19 પાસિંગના વાહનોને કામરેજ ટોલનાકા પર ટોલમાંથી મુક્તિ આપવામાં આવે. તમામ કાર્યકરોને કામરેજ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે. ગઈકાલે સુરત નગરપાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા મહેશભાઈ અણઘડ, વિપક્ષ દંડક રચનાબેન હીરપરા સહિતમાં કોર્પોરેટરે પણ જેડી કથિરિયાની વાજબી માંગણીને સમર્થન આપ્યું હતું. આમ આદમી પાર્ટી જનતાનો અવાજ બનીને બહેરી સરકારના કાન સુધી પહોંચાડવામાં હંમેશા અગ્રેસર ભૂમિકા ભજવતી આવી છે. ભવિષ્યમાં પણ લોકોના પ્રશ્નો બાબતે અગ્રીમ લડત આપશે. પરેશ મારું, જનસાક્ષી ન્યૂઝ, સુરત.